નમસ્કાર, તમે જોઈ રહ્યા છો HK ન્યૂઝ. સાબરકાંઠા એસઓજીની મોટી કાર્યવાહી. સારોલી ગામેથી ₹7.81 લાખના ગાંજાના છોડ સાથે એક આરોપી ઝડપાયો. સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા નશાકારક પદાર્થો સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ હેઠળ એસઓજીની ટીમને મહત્વની સફળતા મળી. વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સારોલી ગામે ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરનાર એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. સાબરકાંઠા એસઓજી અને નાર્કોટિક સેલની ટીમ વોચ અને પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે સારોલી ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી ઉનાજી દિનેશભાઈ ખરાડીના કબજાના મકાનમાં ખેતરમાંથી ગાંજાના કુલ 10 છોડ મળી આવ્યા હતા. આ છોડનું કુલ વજન 5.580 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગાંજાના છોડની અંદાજિત કિંમત ₹7,79,000 તેમજ એક મોબાઈલ ફોન કિંમત ₹2,000 મળી કુલ ₹7,81,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી ઉનાજી દિનેશભાઈ ખરાડીને અટકાયત કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે વિજયનગર પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. HK ન્યૂઝ, સાબરકાંઠા.